એટલે અમારે હજુ પણ તપસ્યા કરવાની જરૂર. પછી સનત કુમારો બ્રહ્મલોકમાં પધારશે. ભગવાન જય વિજયને સાત્વન આપીને કઈ તમારો 3 અવતારો થશે, પણ તમારો ઉદ્ધાર કરવા હું 4 અવતાર ધારણ કરીશ. ભગવાન પ્રધાન ટીકાકાર શ્રીધર સ્વામીએ ભાગવતને ટીકા કરી. તેમણે ભાગવત ઉપર ઘણી ટીકાઓ કરી છે. શ્રીધર સ્વામી ટીકામાં લખ્યું કે આ બધું ઠીક નથી, યોગ્ય નથી. વિજય ભગવાનના પાર્ષદો છે. જય વિજય ભગવાનના પાર્ષદો તો ભગવાન જેવા જ હોય ને. શું જય વિજય સનત કુમારોને ઓળખી શક્યા નહીં? સનત કુમારો જેવા જ્ઞાની મહાપુરુષો ક્રોધના આવે અને જય વિજયને શાપ આપે, આ બધું યોગ્ય નથી. વળી વૈકુંઠમાંથી જીવનું પતન થાય. વૈકુંઠ કઈ મહત્વ રહેતું નથી. ભગવાને કહ્યું કે ગતવાન નિર્વંતી તદ્ધામ પરમ મમ. આ લીલા તો ઠાકોરજીની છે. બધું શક્ય હોય. ઠાકોરજીની લીલામાં બધું આવે. જય વિજય દીતીના ગર્ભમાં આવ્યા છે. શ્રાપ થયો તો તમે રાખશો. પવિત્ર સમય દીતીએ બાળકોને જન્મ આપ્યો. એક નામનું હિરણાક્ષ અને બીજાનું નામ હિરણ્યકશ્યપુ. સમયે કરેલા કામ ભોગથી દીતી કશ્યપને ત્યાં રાક્ષસોનો જન્મ થયો. માટે કામાધીન ન બનો. મહાપ્રભુએ આ ચરિત્રની સમાપ્તિ કરતા કશ્યપ ઉપર 3 દોષો નાખેલા છે: કર્મ ત્યાગ, મૌન ત્યાગ અને સ્થાન ત્યાગ. હિરણ્યકશ્યપુ તો રાક્ષસ બાળકો છે, એટલે એમને વંચતા કેટલી વાર લાગે. રોજ 4-4 હાથ વધે છે. બંને બાળકો બહુ પ્રતાપી છે. હિરણાક્ષ એવો બળવાન છે કે જ્યાં ચાલે ત્યારે એના ધરતી ઉપર પગ પડે પણ માથું સ્વર્ગને અડતું હતું. હિરણાક્ષ કશ્યપ એ લોભ છે. આ સમાધિ ભાષાનો ગ્રંથ છે, ભાગવત છે. લોભ દિવસે ને દિવસે બહુ વધે. ભગવાને આ બંનેને રાક્ષસોને મારવા અવતાર ધારણ કર્યો. હિરણાક્ષને મારવા વરાહ અવતાર અને હિરણ્યકશ્યપને મારવા માટે નરસિંહ અવતાર ધારણ કર્યો છે. કામને મારવા એક જ અવતાર લેવો પડ્યો છે. રાવણ કુંભકર્ણને મારવા શ્રી રામનો અવતાર, ક્રોધને મારવા પણ એક જ અવતાર, શિશુપાલ મારવા કૃષ્ણ અવતાર, પરંતુ લોભને મારવા માટે 2 અવતાર લેવા પડ્યા: વરાહ અવતાર અને નરસિંહ અવતાર. કામ ક્રોધને મારવા માટે એક જ અવતાર લેવો પડે છે. વર અવતાર એ યજ્ઞ અવતાર છે. વર વત્તા અહ. વર એટલે શ્રેષ્ઠ અને અહ એટલે દિવસ. શ્રેષ્ઠ દિવસ કયો? જે દિવસે તમારા હાથે સારા કામ થાય ને શ્રેષ્ઠ દિવસ. વરા ભગવાને પૃથ્વી જે પાતાળમાં છે તેને બહાર કાઢી, પરંતુ પૃથ્વી પોતાની પાસે રાખી નથી. પૃથ્વી મનોને એટલે મનુષ્યને સોંપી. પોતાની પાસે જે આવ્યું તે બીજાને આપ્યું, આ સંતોષ છે. પોતાની પાસે જે આવ્યું બીજાને આપી દે, આ સંતોષ કહેવાય. આનું નામ સંતોષ. ભગવાન વરા યજ્ઞના દ્રષ્ટાંત રૂપ છે. યજ્ઞ કરવાથી સિદ્ધ શુદ્ધિ થશે. લોભ વગેરેનો નાશ કરી સિદ્ધ શુદ્ધિ કરવાની છે. સ્વર્ગમાં ઘણી સંપત્તિ છે, એટલે હિરણાક્ષને લઈને આવવાની ઈચ્છા થઈ. દિવસે દિવસે તેનો લોભ વધતો જાય છે. તે સ્વર્ગમાં આવ્યો. દેવો ગભરાયા, જઈને ક્યાંક છુપાઈ ગયા. સ્વર્ગમાં કોઈ ન દેખાતા હિરણાક્ષ પાછો ફર્યો. પાતાળમાં પેટો. તેને વરુણદેવને બધા યુદ્ધ કરવા કહ્યું. વરુણે કહ્યું, અમે તો લડાઈને નિવૃત્ત લઈ લીધી છે, એટલે હું સર્વદેવ પરમાત્મા વરા પ્રગટ થયા છે. તેની પાસે જા. તે તારી સાથે યુદ્ધ કરી તારી ઈચ્છા પૂરી કરશે. ભગવાન અવતાર લીધો છે ને એની હારે તો યુદ્ધ કરવા જા. હિરણાક્ષ વરુણ પાસેથી નીકળી ભગવાનને શોધવા નીકળ્યો છે. રસ્તામાં નારદજી મળે છે. તેમની પાસે જાણવા મળ્યું કે વરા ભગવાન રસાતાળમાં ગયા છે. આ સાંભળતા હિરણાક્ષ ત્યાં જવા નીકળ્યો છે. વરાહ નારાયણ પૃથ્વીને રસાતાળમાંથી બહાર લઈને આવતા હોય છે, ત્યારે રસ્તામાં બંનેનો ભેટો થાય છે. વરાહ નારાયણનું સ્વરૂપ જોતા હિરણાક્ષ હસવા લાગ્યા. આ તો ડુક્કર દેખાય છે, આ તો ડુક્કર છે. હિરણાક્ષ વરાહ નારાયણની નિંદા કરે છે. હિરણાક્ષ વરાહ ભગવાનને ડુક્કર જેવા કહ્યા છે. ભગવાને હિરણાક્ષને કૂતરા જેવો કહ્યું. બંને વચ્ચે વાઘ યુદ્ધ થાય છે. બંને હામાં વાઘ યુદ્ધ કરે છે, વાણીનું યુદ્ધ કરે છે. સર્વ પાપનું મૂળ હોય તો એ વાણી છે. સર્વ પાપનું ઉચ્ચાર વગર પાપ થતું નથી. પછી બંને એકબીજા સાથે બાખડ્યા છે. છેવટે વરાહ ભગવાને હિરણાક્ષને કાનના ભાગ ઉપર પ્રહાર કર્યો અને ચક્કર આવતા તે નીચે પડ્યો અને ત્યાં જ મરણ પામ્યો. દેવો ગંધર્વો વરાહ નારાયણની જય જયકાર કરવા લાગ્યા. આપણે પણ વરાહ નારાયણની જય જયકાર કરીએ. બોલીએ વરાહ નારાયણ ભગવાન કી જય. ભગવાને હિરણાક્ષનો ઉદ્ધાર કર્યો. પ્રભુએ ધરતીની સ્થાપના જળમાં કરી. મનુ મહારાજને પૃથ્વીનું રાજ્ય આપ્યું છે. પછી વરાહ ભગવાન વૈકુંઠમાં પધાર્યા છે.
હિણાક્ષ લોભનું સ્વરૂપ છે. લોભ માનવને સત્કર્મ કરતા અટકાવે છે. હિણાક્ષ મર્યા વગર પાપ મરતું નથી, અને પાપ મરે ને તો બુદ્ધિમાં બ્રહ્મ વિદ્યા ટકે છે. આ બાજુ મનુ અને શત્રુપાને ત્યાં બે પુત્રો, 3 કન્યાઓ થઈ છે. બે પુત્રોનું નામ પ્રિવ્રત અને ઉત્તાનપાન. 3 કન્યાઓનું નામ આકૃતિ અને દેવહૂતિ અને પ્રસૂતિ. આકૃતિનું લગ્ન ઋષિ સાથે અને પ્રસૂતિનું લગ્ન દક્ષ પ્રજાપતિ સાથે થયું. દેવહૂતિનું લગ્ન કંદર્પ ઋષિ સાથે થયું. તેમને ત્યાં કપિલ ભગવાન પધાર્યા. કપિલ મુનિએ માતા દેવહૂતિને તત્વજ્ઞાનનો સુંદર મજાનો ઉપદેશ કર્યો છે. વિદુરજી પૂછે, આ કપિલ નારાયણની કથા સાંભળવાની મારી ઈચ્છા છે. કપિલ મહામુનિનું પ્રાગટ્ય કેવી રીતે થયું, એમણે પોતાની માતાને શું ઉપદેશ આપ્યો, આ બધું સાંભળવાની મારી ઈચ્છા છે. સુખદેવજી રાજાને અને મૈત્રી ઋષિ વિદુરજીને આ કથા સંભળાવે છે. સરસ્વતી નદી કિનારે કંદર્પ ઋષિ આદિનારાયણ પરમાત્માનું સ્મરણ કરે છે. આખો દિવસ તપ કરે. કંદર્પ એટલે ઇન્દ્રિયોનું દમન કર. જે પ્રત્યેક ઇન્દ્રિયોને સંયમમાં રાખશે ને તે કંદર્પ છે. તમે બધા માલિક છો, ઇન્દ્રિયો તમારી નોકર છે. માલિકને જ્યાં જવું હોય ને ત્યાં નોકર આવે. તમારે કૃષ્ણના ચરણમાં જવું છે, તમારી આંખ કૃષ્ણ ભગવાનના ચરણમાં હોજો. કંદર્પ ઋષિ અનેક વર્ષો સુધી પરમાત્માનું ધ્યાન કર્યું, પરમાત્માની આરાધના કર્યું. શરીરમાં હાડકા જ બાકી રહ્યા છે. કંદર્પ ઋષિ તપસ્યા જોઈને શત્રુભુજ નારાયણને પ્રત્યક્ષ પ્રગટ થયા. કંદર્પ ઋષિ ભગવાનના દર્શન કરે છે. આજે મારી આંખ સફળ થઈ. કંદર્પ ઋષિના દુર્બળ શરીરને જોતા ભગવાનની આંખમાં આંસુડા આવી ગયા છે. ઠાકોરજીની આંખમાંથી પ્રેમાશ્રુ નીકળ્યા. એમ થઈ સરોવર, એનું સરોવર થયું. તેને વૈષ્ણવો બિંદુ સરોવર કહે છે. જે વૈષ્ણવોએ સિદ્ધપુરની યાત્રા કરી છે ને, એને ખબર હશે કે સિદ્ધપુરમાં બિંદુ સરોવર છે. તેમાં જે સ્નાન કરવું પડે છે, તમે ખૂબ ધ્યાન કરશો તો ભગવાન તમારા ઉપર પ્રસન્ન થશે, દર્શન આપશે. ભગવાનનું ધ્યાન ન થાય ને ત્યાં વાંધો નથી, પણ સાવસાત રહેજો, તમારું મન સંસારના વિષયોમાં સ્થિર ન થાય. આંખ રતનનું જતન કરજો. આંખની શક્તિ વેડફશો નહીં. સંસારનું સૌંદર્ય ક્ષણિક છે. આજકાલ લોકોમાં પૈસા વધી જાય છે તો વિવેક રહેતો નથી. પૈસા વધે ને એટલે લોકો ફરવા જાય, કાશ્મીર જોવા જાય. અરે કાશ્મીર સરસ હશે, પણ કાશ્મીર બનાવનાર મારો શ્યામ સુંદર કેવો સરસ હશે, એ તો વિચાર કર્યો કે જેને આવું સરસ મજાનું કાશ્મીર બનાવ્યું એનો બનાવનારો કેવો હોય છે સરસ. એ તો અતિ નિત્ય સુંદર છે. જગતની કોઈ વસ્તુ સુંદર નથી, એનાથી કોઈ સુંદર વસ્તુ છે જ નહીં. એટલી વસ્તુ સુંદર લાગે છે. મનુષ્ય સૌંદર્ય પાછળ પાગલ બને છે, પણ જો એ ઠાકોરજીની પાછળ પાગલ બની જાય તો એનો બેડો પાર થઈ જાય. પણ આ બહુ અઘરું છે. પરમાત્માના દર્શન, અને એ અઘરું છે પણ એ સરળ હટ થઈ જાય. પણ કોઈ એવા સાધુ પુરુષ જો મળી જાય ને, કોઈ ગુરુ એવા મળી જાય, કોઈ એવો સંત થઈ જાય તો એ હેલું હટ થઈ જાય, અઘરું નથી. પ્રભુએ કંદર્પ ઋષિને વરદાન માંગવા કહ્યું. કંદર્પ ઋષિએ પરમાત્માને કહ્યું, હે પ્રભુ, તમારા દર્શન પછી હવે હું શું માંગુ? જે ભગવાનના દર્શન કર્યા પછી લૌકિક સુખની માગણી કરે તે જીવ મૂર્ખ કહેવાય. હું શું માંગુ? તમે સ્વયં મને મળી ગયા પછી હવે મારે શેની જરૂર છે? જીવ મૂર્ખ છે, અજ્ઞાની છે. પણ બ્રહ્માજીએ મને આજ્ઞા કરી છે કે તેથી લગ્ન કરવાની ઈચ્છા છે, મારે લગ્ન કરવું છે એમ કહે છે. મારે બીજી કોઈ ઈચ્છા નથી, પણ બ્રહ્માજીએ મને આજ્ઞા કરી છે. પણ મનમાં એવી ભાવના છે કે ઘરમાં રહી સત્સંગ મળે. હું સ્ત્રીનો સંગ માંગતો નથી, મારે સ્ત્રીનો સંગ કરવો નથી, પણ સત્સંગ માંગુ છું. મને એવી સ્ત્રી આપો કે તમે મને ભગવાન તરફ વાળે. એ સ્ત્રી એવી આપો એ મને ભગવાન તરફ વાળે. એવી સ્ત્રીની મારે માગણી છે.
મને પાપ કરતા અટકાવે, મને ખોટું કામ કરતા અટકાવે, મને કુમાર્ગે જતા અટકાવે, ખોટા રસ્તે જતા મને અટકાવે ને એવી સ્ત્રી મને આપો. મારે કામ પત્ની નથી જોતી, મારે ધર્મ પત્ની જોઈ છે. એકલો પુરુષ કે એટલી સ્ત્રી ધર્મ માર્ગમાં આગળ વધી શકતા નથી. એકબીજાનો સાથ જોઈએ. પતિ પત્ની બંનેનો એકબીજાનો સાથ જોઈએ તો જ ધર્મના માર્ગમાં આગળ વધી શકે. પુરુષમાં વિવેક હોય અને સ્ત્રીમાં સ્નેહ, વિવેક અને સ્નેહ મળે તો જ ભક્તિ પ્રગટ થાય છે. ઘણાને આશ્ચર્ય થાય, નવાઈ લાગે કે ભાઈ એટલા વર્ષો સુધી કંદર્પે તપસ્યા કરી પછી મુક્તિ કેમ ન માગી? એ બધી તપસ્યા કરી, એટલા વર્ષો સુધી હાડકા દેખાવા મળ્યા ત્યાં સુધી તપસ્યા કરી, શરીર ક્ષીણ થઈ ગયું, તો મુક્તિ કેમ નહીં માગી હોય? કંદર્પ ઋષિ એવું માનતા કે હજારો જન્મોની કામ વાસનાનો સુસુપ્ત રીતે મનમાં રહેલી હોય છે, તેને સંતોષી માનવી ઉપર જે 3 પ્રકારના ઋણ હોય એમાંથી મુક્ત થવું સારું અને પછી મુક્તિની ઈચ્છા રાખવી. ભગવાને કહ્યું 2 દિવસ પછી મનુ મહારાજ તમારા પાસે આવશે અને પોતાની પુત્રી દેવહૂતિ તમને આપશે. દેવહૂતિ ખૂબ સુંદર અને સુશીલ નારી છે. તે કન્યા સાથે તમે લગ્ન કરો, તમારો ગૃહસ્થાશ્રમ જગતને આદર્શરૂપ થશે. હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ. મારે જગતનો ઉપદેશ કરવો છે અને પ્રભુએ કંદર્પ ઋષિને વરદાન આપ્યું. ભગવાન અંતર્ધ્યાન થઈ ગયા છે. પછી પતિ પત્ની પવિત્ર જીવન ગાળે છે. ભગવાનની ઈચ્છા થાય છે કે તેમને ત્યાં જન્મ લઉં. આ બાજુ મનુ મહારાજને કન્યાની ચિંતા છે. કન્યા મોટી થઈ ગઈ, મારે એનું લગ્ન કરવું છે. મનુ મહારાજ ચિંતામાં બેઠા બેઠા દેવર્ષિ નારદ પધાર્યા. એમની ચિંતાનું કારણ પૂછતા દેવર્ષિ નારદે કહ્યું કે તમે તમારી પુત્રી દેવહૂતિને લગ્ન કંદર્પ ઋષિ સાથે કરો. આ કન્યાનો યોગ એવો છે કે તે કોઈ જ રાજાની રાણી નહીં થાય પણ મહાન ઋષિની પત્ની થશે. આવો યોગ લખ્યો છે એમાં. મનુ મહારાજે કહ્યું દેવર્ષિ આપની વાત તદ્દન સાચી છે. આનો જન્મ રાજમહેલમાં થયો છે પણ એને રાજમહેલમાં વિલાસમાં ગમતું નથી, અને એનું મન નથી એમાં. હું જોઉં છું એને સાધુનું જીવન જ ગમે છે. મનુ મહારાજ શત્રુપાન દેવહૂતિ કન્યા રથમાં બેસીને કંદર્પ ઋષિના આશ્રમમાં આવે છે. કંદર્પ ઋષિના આશ્રમ અતિ દિવ્ય છે. આશ્રમમાં ઝાડ ઉપર સાત્વિક છે. તે વૃક્ષોની છાયામાં કોઈ ઋષિકુમાર સંધ્યાઓ કરે છે, કોઈ ગાયત્રીનો જપ કરે છે. કંદર્પ ઋષિ નિત્ય કર્મથી પરવારીને આશ્રમમાં ઓટલા બેઠા છે. એમને મનુ મહારાજ પધાર્યા છે એવી ખબર પડતા ઊભા થઈ ઉઠીને ઊભા થાય જાય. એમણે બધાનું સ્વાગત કર્યું છે. કંદર્પ ઋષિ પ્રસંગને સમજી ગયા. એમણે મનુ મહારાજ સાથે કન્યા જોઈ એટલે એમને થઈ કે કન્યા મારા ભાવિ પત્ની થવાના છે. તરત ખબર પડી ગઈ કંદર્પ ઋષિને. પરમાત્માએ તો કન્યાના વખાણ કર્યા છે, લાવ હું પણ થોડી પરીક્ષા કરી લઉં. ભગવાને તો વખાણ કર્યા છે દેવહૂતિના, પણ હું જ થોડીક પરીક્ષા કરી લઉં. કંદર્પ ઋષિ આ બાજુ 3 દર્ભાસન પાથર્યા છે. મહેમાનોને કહે કે આપ આ વાસન ઉપર બિરાજો. એટલે મનુ અને શત્રુપા આસન ઉપર બેસી ગયા, પણ દેવહૂતિ વિચાર કરતા ઊભા રહી ગયા. તે વિચારે છે કે પતિ આસન પાથરી આપે અને હું એના પર બેસું તો પાપ લાગે. પતિ આસન પાથરી દે હું એના પર બેસું તો પાપ લાગે, અને ન બેસું તો અવિવેક થાય, તો અવિવેક પીરો ગણાય. ન બેસું તો હવે શું કરું? કન્યા ચતુર છે. એને યુક્તિ કરી કે જમણો હાથ આસન ઉપર અને મૂક્યો અને જમીન ઉપર બેસી ગયા. જમણો હાથ હોય આસન ઉપર મૂકીને જમીન ઉપર બેસી ગયા. આસન ઉપર જમણો હાથ રાખ્યો. બિચારી જૂના જમાનાની હતી. આજકાલની છોકરીઓ તો ઘણીને હુકમ કરવા લાગે. ધણીને તો જૂના જમાનાની હતી દેવહૂતિ. આજકાલે તો ધણીઓને હુકમ કરવા લાગે. જે સ્ત્રીને પતિમાં પરમાત્મા દેખાતા નથી ને તે સ્ત્રીને કોઈ દી મંદિરમાં મૂર્તિમાં નહીં દેખાય પરમાત્મા. જેને પોતાના પતિમાં ભગવાનના દર્શન ન થાય એને મૂર્તિમાં જાય, ગમે ત્યાં જાય એને ભગવાનના દર્શન નહીં થાય. પતિમાં દર્શન કરજો ભગવાન ઈશ્વરના. પેલો વેલો પરમેશ્વર હોય તો પતિ છે સ્ત્રીને માટે. પતિવતા ધર્મ છે આ. પછી તમે તારે દેવ દર્શન જાઓ, ના નથી. દેવ દર્શન કરો, તીર્થ યાત્રા કરો, કોઈ ના નથી. જરૂર જાવું જરૂરી છે, બધે દર્શન કરવા જાય મનની શાંતિ માટે. પણ પેલો પરમેશ્વર છે પતિ પરમેશ્વર, એમાં ભગવાનના દર્શન કરવાના છે.
તો જ ભક્તિ ફળશે, આપણે નકર નહીં ફળે. કંદર ઋષિ દેવહૂતિની આ શ્રેષ્ઠતાને પામી ગયા અને એમના મનને સંતોષ છે. મનુ મહારાજ શત્રુપાને પોતાને દેવહૂતિ દીકરી સ્વીકાર કરવા વિનંતી કરે છે. કંદર ઋષિએ કહ્યું, તમારી પુત્રી સાથે લગ્ન કરવા મને જરૂર આનંદ થશે, જરૂર કરું, પણ મારે સાવધાન થઈને લગ્ન કરવું છે. આમનામ લગ્ન નથી કરવું મારે. લગ્ન વિલાસ માટે નહીં, મારે તો કામનો વિનાશ કરવા માટે લગ્ન કરવા છે. લગ્ન એ પુણ્ય છે, પણ કાફિયાને લગ્ન કરે તો પાપ થાય છે. એટલે કંદર્પ ઋષિ કહે છે કે કામનો વિકાસ નહીં, પણ કામનો વિનાશ એ જ મારા લગ્નનું પ્રયોજન છે. એટલે તમારી પુત્રીને એક પુત્ર થાય ને ત્યાં સુધી હું ગૃહસ્થાશ્રમ પાળીશ, ત્યાર પછી સંન્યાસ ગ્રહણ કરીશ. કંદર્પ ઋષિ આદર્શ બતાવ્યો, મારું લગ્ન એક સત્પુત્રને માટે છે, પછી હું સંન્યાસ લઈશ. મનુ મહારાજ વિચારમાં પડી ગયા, આ તો પરણતા પહેલા જ સંન્યાસની વાત કરે છે. પણ દેવહૂતિ સાધારણ સ્ત્રી નહોતી. દેવહૂતિ એટલે દેવ બોલાવનારી શક્તિ, દેવને બોલાવનારી શક્તિ હોય ને પછી દેવહૂતિ છે. તેઓ આ બાબતમાં સંમત થઈ ગયા. એ તો એને હા પાડી દીધી, હું સંમત છું. પછી વેદ વિધિ પ્રમાણે કંદર ઋષિ સાથે દેવહૂતિના લગ્ન કરવામાં આવ્યા. દેવહૂતિ હવે રાજકન્યા નથી, ઋષિ પત્ની બની ગયા છે. હું ઋષિ પત્ની છું. તેને બધા આભૂષણો ઉતારીને મૂકી દીધા અને સાદો વેશેવો ધારણ કર્યો, ઋષિ પત્નીનો જેવો છે. કંદર ઋષિ દેવહૂતિ સાથે આશ્રમમાં બિરાજ્યા. કંદર ઋષિ વિચાર કરે કે મારે હવે દેવહૂતિની પરીક્ષા લેવી છે, મારા જેવી જીતેન્દ્રિય છે કે નહીં. લગ્ન બાદ તેમણે સંયમ વધાર્યો. પતિ સુંદર છે, પત્ની પતિના અતિશય પ્રેમ રાખે, પરંતુ કંદર ઋષિ એની હામું જોતા નથી. આટલો સંયમ પાળે છે, એની હામું જોતા નથી કંદર ઋષિ પત્નીની સામે. એક ઘરમાં રહેવા છતાં પતિ પત્ની મૌન રાખે છે, પરિપૂર્ણ સંયમ પાળે છે, અકળ નિયમ પાળે છે. તેમની પત્ની કહે, આજથી 36 વર્ષ એક ઘરમાં રહેવા છતાં કંદર ઋષિ દેવહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે. એક ઘરમાં રહીને વાસસ્પતિ વામતી 36 વર્ષ સુધી સંયમ પાળે છે. એક જ ઘરમાં રહીને વામતી અને વાસસ્પતિ જે થઈ ગયા, ભામિતી અને વાસસ્પતિ, એને 36 વર્ષ સુધી એક ઘરમાં રહીને સંયમ પાળ્યો. તો વિચાર કરો, દેવહૂતિ 12 વર્ષ સુધી સંયમ પાળે છે, કંદર ઋષિ અને દેવહૂતિ. ત્યારે આજનો માનવી 36 કલાક પણ સંયમ રાખી શકતો નથી. કંદર પર એ જીવાત્મા છે, દેવહૂતિ નિષ્કામ બુદ્ધિ છે. દેવહૂતિ પતિની એવી સેવા કરતા કે એમને બોલવાનો અવસર જ આપતા નહીં. ઋષિ પત્ની મનથી એક થાય તો ગૃહસ્થાશ્રમ સફળ થાય છે. પતિ પત્ની એક થાય ને તો જ ગૃહસ્થાશ્રમ સફળ થાય. આવી તપસ્યા જોઈને કંદર્પ ઋષિ કહે છે, તમારા જેવા જ્ઞાની તપસ્વી ભગવત ભક્ત. પછી દેવહૂતિ કહે છે, તમારા જેવા ભગવત ભક્ત મળ્યા છે, મારી શું ઈચ્છા હોય? કંદર કહે, ના ના, આજે જે કઈ માગવું હોય ને તે માગી લો. તારી ઈચ્છા નથી, પણ મને રાજી કરવા માટે તો પણ તું કાંઈક માગ. બહુ આગ્રહ કર્યો એટલે દેવહૂતિ કહ્યું, આપે મારી સમક્ષ પ્રતિજ્ઞા કરી હતી, એક બાળક થાય ને પછી સંન્યાસ લઈ, ઈચ્છા હોય તો બાળકનું દાન કરો. એટલે કંદર ઋષિ સમજી ગયા કે દેવહૂતિને થોડીક સૂક્ષ્મ વાસના તો છે. દેવહૂતિને કહે છે કે દેવી, આ માનવ શરીર બહુ નાજુક છે, તે મર્યાદિતથી સુખ દુઃખ ભોગવી શકે. જ્યાં સુધી મર્યાદા ઓળંગીએ કે રોગી થાય છે, ભોગથી પાછળ રોગ ઉભો હોય છે, રોગની પાછળ. હું તને એવું સુંદર શરીર આપીશ કે જેને કોઈ દિવસ વૃદ્ધાવસ્થા વળગશે, કોઈ દી તું વૃદ્ધ નહીં બને, એવું શરીર તને હું આપીશ. કોઈ દિવસ રોગ થાય જ નહીં, યૌવન કાયમ રહે. આ સરસ્વતી ગંગામાં તમે સ્નાન કરી આવો. દેવહૂતિ સરસ્વતી ગંગામાં સ્નાન કરવા જાય છે. કંદર ઋષિ હાથમાં જળ લેશે. 100 વર્ષની તપસ્યાને કૃષ્ણાર્પણ કરી અને સરસ્વતીમાંથી અનેક દાસીઓ નીકળે છે. દેવહૂતિને વંદન કરે છે. તે દેવહૂતિને સોનાને પાટલે બેસાડી માંગલિક સ્નાન કરાવે છે. જ્યાં સ્નાન થયું કે તેમની કાયા બદલાઈ ગઈ, સુંદર યૌવનમાં બન્યા છે. કંદર ઋષિ પણ કામદેવ જેવા રૂપાળા થયા છે. પછી સંકલ્પ કરીને વિમાન ઉત્પન્ન કરે છે. વિમાનમાં સર્વ સુખનો સાધનો છે. દેવહૂતિ કંદર વિમાનમાં બેઠા છે. કથામાં શાંત અને કરુણ રસ મુખ્ય છે. શૃંગાર અને હાસ્ય રસ ગૌણ છે. કથામાં શૃંગાર રસ વર્ણન કરવાની મહાત્માને આજ્ઞા આપી નથી.
અક્ષર સ્પર્શ સદગુરુ રામદાસ કામાધીન થઈ વિમાન એટલું બધું સુંદર શણગાર કર્યો છે, સુંદર મજાનું વાતાવરણ ઉભું કર્યું છે. કામાધીન થઈ વિમાનમાં વિરાજેલા કંદરપુરથી 100 વર્ષ વિહાર કરે છે. 100 વર્ષ સુધી વિમાનમાં વિહાર કરે તેમને ત્યાં આમ સુંદર વિહાર કરતા કરતા એમને ત્યાં 9 દીકરી ઉત્પન્ન થઈ. 9 કન્યાઓ એટલે નવધા ભક્તિ. નવધા ભક્તિ વગર જ્ઞાન ન મળે અને નવધા ભક્તિ નો આવે ત્યાં સુધી કપિલ મુનિ એટલે કે જ્ઞાન ન મળે. નવધા ભક્તિ મળે ને પછી જ જ્ઞાન આવે. નવધા ભક્તિ થયા પછી મળ્યા પછી જ જ્ઞાન એટલે કે કપિલ મુનિનું પ્રાગટ્ય થાય. નવધા ભક્તિ એમાં શ્રવણ, કીર્તન, સમરણ, પાદચેવન, અર્ચન, વંદન, દાસ્ય, સંખ્ય અને આત્મનિવેદન આ ભક્તિ જ્ઞાન રૂપે પરિણમે છે. ભક્તિની ઉત્તરાવસ્થા એ જ જ્ઞાન છે. હવે એક દિવસ કંદર્પ ઋષિ વૈરાગ્ય જાગે છે અને વિલાસી જીવનનો કંટાળી ગયા. વિલાસી જીવનથી બધો શૃંગાર ઉતારીને ફેંકી દીધો. પાછા તપસ્વી જેવું સંન્યાસ જેવું જીવન જીવવા લાગ્યા. કંદર્પ ઋષિ વિચાર કરે લાગે, મને હવે પ્રભુએ કહ્યું હતું કે હું તમારે ત્યાં પુત્ર રૂપે આવીશ, પણ પરમાત્મા પધારતા નથી. પ્રભુ કેમ નારાજ થયા છે? હું શું મેં તપસ્યા છોડી દીધી છે? એટલે પ્રભુ નારાજ થયા. હું શું વિલાસી થયો? તે મારા પ્રભુને ગમ્યું નથી. વિલાસી લોકોને ભગવાન દૂર રહે છે. વિલાસી થાય ને એટલે ભગવાન દૂર રહે છે. વિલાસી લોકોનો સંગ મને બહુ બગાડે છે, તેથી ભગવાન પધારતા નથી. કંદર્પ દેવહૂતિને કહે, આ વિલાસી જીવન હવે મને ગમતું નથી. આથી દેવહૂતિ કહે છે કે તમને જે ગમતું નથી ને તે પણ મને પણ હવે ગમતું નથી. જાઓ, મને પણ ગમતું નથી. મને સાદું જીવન ગમે છે. વિલાસી જીવનની સમાપ્તિ થઈ. પતિ પત્ની ફરીથી સરસ્વતી નદીને કિનારે બહુ જ સાત્વિક જીવન ગાળે છે. આખો દિવસ જપ ધ્યાન કરે, ભગવાનનું સ્મરણ કરે છે. આપણે પણ 2-5 મિનિટ ભગવાનનું સ્મરણ કરીએ. હરિ ચરણમ હરિ ચરણમ હરિ ચરણમ